દરરોજ ગ્રહોની ચાલ અને નક્ષત્રની સ્થિતિ તમારી રાશિ પર સારી અને નરસી અસર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ ગ્રહોના સ્થાન બદલાતા હોય છે, જે આપણા જીવનમાં સુખ અને દુઃખ લઈને આવે છે. આજના દૈનિક રાશિફળમાં આપણે જાણીશું કઈ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થશે અને કઈ રાશિના લોકોએ વાણી પર સંયમ રાખવો પડશે અને બીજું ઘણું બધું. ચાલો જોઈએ શું કહે છે આજે તમારા સ્ટાર્સ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોની સક્રિયતા આજે વધી રહી છે. આજે તમને દરેક કામમાં સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાતનો યોગ બની રહ્યો છે. મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે. ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ રહ્યો છે. સફળતાના નવા માર્ગ ખુલી રહ્યા છે. સંતાન તમારી અપેક્ષા પર આજે ખરું ઉતરશે, જે જોઈને તમારી ખુશીનો પાર નહીં રહે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ વિચારેલું કામ પૂરું થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેશે. જો કરિયરમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા હોય તો તેના માટે આ સમય અનુકૂળ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ એકદમ ફિટ એન્ડ ફાઇન રહેશે. તમને સારું લાગશે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે પોતાના કામથી બહાર જવું પડી શકે છે. ઘર પરિવાર સાથે હસી ખુશી સમય પસાર કરશો. જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરશે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ એ સમસ્યાઓનું સમાધાન લઈને આવી રહ્યો છે. આર્થિક સ્થિતિ પણ સામાન્ય રહેશે, પરંતુ આજે તમારે કોઈ બીજી વ્યક્તિ સાથે અંગત વાતો શેર કરતા બચવું જોઈએ. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણયો લેતા બચો. તમારે તમારો વિચાર અને વ્યવહાર બંનેનું સંતુલન જાળવી રાખવું પડશે. વૈવાહિક જીવનમાં આજે મધુરતા જળવાઈ રહે છે. આજે તમે ખાણીપીણીનો લુફ્ત ઉઠાવશો. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાન કરશો. બિઝનેસમાં આજે તમે કોઈ ધારેલી યોજના સફળ થઈ રહી છે. કર્ક રાશિના જાતકોને પોતાના કામમાં કોઈ અનુભવી વ્યક્તિનો સાથ સહકાર સાંપડશે. પરિવારના સભ્યો સાથે શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. આજે તમારે પૈસાની લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી પડશે. સંગીત સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે કોઈ જૂની વાતોને મન પર તેના ધ્યાન આપવાથી બચવું પડશે. જો આપને કમરના દુખાવાની સમસ્યા સતાવી રહી છે તો આજે એમાંથી છુટકારો મળી રહ્યો છે. મિત્રો સાથેના સંબંધોમાં સુધારો આવી રહ્યો છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ એ મધ્યમ ફળદાયી રહેશે. આજે તમારા લક્ષ્યને હાંસિલ કરવાની કોઈ યોજના બનાવી શકો છો. આ રાશિના સરકારી નોકરી કરતા જાતકો માટે આજનો દિવસ કોઈ સારા સમાચાર લઈને આવી રહ્યો છે. પારિવારિક વિવાદોનો તમે શાંતિથી ઉકેલ લાવશો. કામના સ્થળે તમારા ઉપરી અધિકારીનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે. વિદ્યાર્થીઓને આજે તેમના ગુરુજનો પાસેથી કોઈ નવી બાબત શીખવા મળશે. મિત્રો સાથે કોઈ ધાર્મિક યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે. ઘર પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર સાથે હસી ખુશીથી સમય પસાર કરવાનો રહેશે. આજે તમારી આર્થિક સ્થિતિ પહેલાની સરખામણીએ વધુ મજબૂત બની રહી છે. સરકારી નોકરીની તૈયાર કરી રહેલા લોકો માટે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. કરિયરમાં આગળ વધવા માટે આજે નવા ઓપ્શન સામે આવી રહ્યા છે. સંતાનને કોઈ જવાબદારી સોંપી હશે તો એ આજે જવાબદારી સારી રીતે પૂરી કરશે. પૈસા કમાવવાના નવા આઈડિયા આજે તમને લોકોને મળશે. રાજકારણમાં વધી રહેલા લોકો માટે આ સમયગાળો અનુકૂળ છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ એ પારિવારિક બાબતોને કારણે થોડી ભાગદોડ વાળો રહેશે. ઓફિસમાં તમારા કામ અને ખૂબ જ ધીમી ગતિએ સંપન્ન થશે. બાળકો સાથે તમે સારો સમય પસાર કરશો. કોઈ નવા કામને લઈને આજે તમે વડીલો કે અનુભવી વ્યક્તિ સાથે વિચાર વિમર્શ કરશો. ભાઈ બહેન સાથે કોઈ બાબતને લઈને આજે થોડી ખટપટ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારી વાણી અને વર્તન બંને પર કાબૂ રાખવો પડશે. આજે તમારી મુલાકાત કેટલાક નવા લોકો સાથે થઈ શકે છે, જેને કારણે તમને ભવિષ્યમાં લાભ થશે. આ રાશિના જાતકોને આજે કોઈ ખાસ કામમાં સફળતા મળી રહી છે. ભાઈ બહેન સાથેના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. જીવનસાથીને તમે કોઈ વાત કહેશો તો આજે તમારી વાત સાથે સહમત થશે. બિઝનેસ કરી રહેલા લોકો માટે આજનો દિવસ એ અનુકૂળ રહેવાનો છે. સમાજ સેવા સાથે સંકળાયેલા લોકોની મુલાકાત આજે કેટલાક ખાસ લોકો સાથે થઈ રહી છે.
આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે, જેને કારણે ઘર પરિવારમાં હસી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ ખુશખુશાલ રહેશે. આજે તમે ઓફિસના લોકો સાથે સારો એવો તાલમેલ જાળવીને આગળ વધશો. આકસ્મિક ધન લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. આર્થિક સ્થિતિને જોઈને માતા પિતા ખુશ થશે. સાંજના સમયે કોઈ સામાજિક પ્રસંગમાં જવાનું થશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. પ્રેમ જીવનમાં જીવી રહેલા જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. આજે દૂર રહેતા કોઈ સંબંધી પાસેથી માઠા સમાચાર સાંભળવા મળશે. તમારા લાંબા સમયથી અટકી પડેલા કામ પણ આજે પૂરા થઈ રહ્યા છે. મકર રાશિના જાતકોને પારિવારિક સંબંધો આજે વધારે મજબૂત થઈ રહ્યા છે. આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધારે મજબૂત થઈ રહી છે. આજે તમે તમારા બિઝનેસને આગળ વધારવા માટે પૂરતા પ્રયાસ કરશો. વૈવાહિક જીવનમાં ખુશાલી આવશે. ઓફિસનો માહોલ આજે એકદમ ખુશનુમા રહેશે. તમે તમારા દરેક કામ ધીરજ અને ગંભીરતાથી પૂરા કરશો. આજે તમારા પર કામનું ભારણ ઘટી રહ્યું છે. આજે દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. કોઈને કોઈ વચન આપ્યું હશે તે પણ પૂરું થશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસે કામકાજ સંબંધિત પડકારો આવી શકે છે અને તમે એ પડકારોને પહોંચી વળવાનો પૂરતો પ્રયાસ કરશો. આજે આકસ્મિક ધન લાભ થવાના યોગ છે. નોકરી કરી રહેલા જાતકોને બોસ આજે તેમના કામથી ખુશ થઈ જશે. તમારી પ્રગતિના માર્ગમાં જો કોઈ અવરોધ આવી રહ્યો હોય તો તે પણ દૂર થઈ રહ્યા છે. આજે પરિવારના સભ્યો એકબીજાની મદદ માટે તત્પર રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ દિવસ અનુકૂળ રહેશે. કામની વ્યસ્તતા અને ભાગદોડ વચ્ચે માતા પિતાની સેવા માટે આજે સમય કાઢવો પડશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતા રહેવાનો રહેશે. આજે તમે કોઈ મુદ્દો લોકો સામે પોતાના વિચારો ખુલીને રજૂ કરશો. આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે, એટલે તમારે ખર્ચ પર થોડું કંટ્રોલ કરવો પડશે. પરિવારની કેટલીક બાબતો તરફ દુર્લક્ષ કરવાનું આજે તમારે ટાળવું પડશે.